તમને ફેંકી જનાર કોણ હતું, એને આવો નિર્ણય કેમ લીધો, આ બધાના જવાબ જાણવા બહુ જરૂરી છે. કોઈ પણ નિર્દોષ જીવને આમ રસ્તે રજડતો મૂકી દેવો, આ કેવી રીતે કોઈ માં કરી શકે? અને અમુક વાતોના જવાબ ના મળે ને, એમાં જ મજા છે. બધું જાણી લેવામાં કોઈ સુખ નથી. એમ પણ આ બધી તો બહુ વર્ષો પહેલાની વાતો છે. હવે જે વીતી ગયું તો વીતી ગયું. આ તો આજે બહુ સેડ ફીલ થતું હતું તો બધી વાત બહાર આવી ગઈ. પણ હકીકતમાં તો હવે આ બધી ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. સરગમ, મને તો એ વિચાર આવે છે કે આટલા વર્ષોથી તે અને અનાયતા ભાભીની આ વાતને તે તારા મનમાં દબાવીને રાખી. અનાયતા દેવી વિશે આ વાત છુપાવવા પાછળ તારો કોઈ સ્વાર્થ નહોતો. પણ એ મારા માટે મારા બેનથી વિશેષ મારી માં હતા અને એમને મને એવી રીતે જ રાખી છે. હું જાણું છું, એટલે જ એમને ચિરાગભાઈ સાથે લગ્ન કર્યા હતા. હા, તો તું વિચાર કરી જો કે મને કેટલો પ્રેમ કરતા હશે કે એમને આવું પગલું ભર્યું. એટલે બસ એમના પ્રેમનું માન રાખીને મેં આ વિષય પર ક્યારેય કોઈની સાથે કોઈ ચર્ચા નથી કરી. અને હું તને પણ એ જ રિક્વેસ્ટ કરું છું કે આજે મેં તને જે પણ કંઈ કહ્યું ને એના વિશે તો ઘરમાં કોઈની સાથે ચર્ચા ના કરતો. સરગમ, જે વાતથી તને તકલીફ થતી હોય એ વાત હું જીવનમાં તારી સામે ક્યારેય નહીં કરું. અને આમ પણ તારે કાલે બહુ જ બધું કામ છે, એટલે મને લાગે છે કે તારે હવે સૂઈ જવું જોઈએ. મેં છે ને મોટા મિક્સર ગ્રાઇન્ડરની વ્યવસ્થા કરી દીધી છે, એટલે આપણે બધો પાવડર એક સાથે જ બનાવી દઈશું, જેથી કરીને આપણી મહેનત અને કોસ્ટિંગ બંને ઘટે. મને ઘણીવાર એમ થાય છે કે તમે નેચરોપેથીનું ભણ્યા છો કે પછી બિઝનેસ મેનેજમેન્ટનું. સમય છે ને બધું જ શીખવાડી દે છે. શું થઈ ગયું? હા તો બધું ખરાબ થઈ ગયું. પણ ગઈકાલે તો વરસાદ પણ નથી આવ્યો, પછી એ પાણી કેવી રીતે આવ્યું? એ જ તો સમજાતું નથી. જો આપણી મહેનત ઉપર તો પાણી ફરી ગયું. પણ સરગમ દીદી, આવું થઈ કેવી રીતે શકે? એ જ તો નથી સમજાતું. માંડ મોટી બા પાસેથી પૈસા લઈને આ બધું મટીરિયલ લાવ્યા હતા. હવે તો આપણે હતા ત્યાંના ત્યાં જ પાછા આવી ગયા. એક વિશ્વાસપાત્ર વ્યક્તિ હોવો જોઈએ, કોન્ફિડન્ટ હોવો જોઈએ. જજની સામે ઊભું રહેવાનું છે એટલે એકદમ પાવરધા હોવો જોઈએ. જો જરા પણ તકફફા થઈ જશે ને તો પછી આખો પ્લાન ફેલ થઈ જશે. મોટી બેન, તું ચિંતા ના કર. 2-3 દિવસમાં અમને વ્યવસ્થિત છોકરો મળી જશે. મળી જશે અને મળી ગયો, એ બંને વાતમાં ફેર હોય છે મોન્ટી. હા મોટી બેન, મને ખબર છે, પણ મોટી બેન, જો આ કામ નહીં થાય ને તો આપણા આગળના એક પણ કામ નહીં થાય. મોટી બેન, એક વાત જાણી શકું છું? બોલ. એ વખતે તો 9 મહિના માટે ગાયબ થઈ ગઈ હતી અને એ બાબતે મેં કોઈ આજ સુધી ચર્ચા પણ નથી કરી. મોટી બેન, એ તને ક્યાં લઈ ગયો હતો? મારે તો એ બાળકને જન્મ પણ નહોતો આપવો
અને આ વાત મેં એને જણાવી દીધી હતી. મારો નિર્ણય મેં કહી દીધો હતો, પણ એ છતાંય મને પરાણે ધ્રાંગધ્રા લઈ ગયો હતો. આ લોકો શું વાત કરી રહ્યા છે? એટલે તે તારા બાળકને ધાંગધ્રામાં જન્મ આપ્યો હતો? હા, કહ્યું ને, મન વગર. પણ પછી મેં તો એનું મોઢું પણ નથી જોયું. શું? તે તારા બાળકનું મોઢું પણ નથી જોયું? હા, કહ્યું ને, મારી ઈચ્છા જ નહોતી એ બાળકને જન્મ આપવાની. અને જે વ્યક્તિ મને ગમતું ન હોય, અણગમતું હોય, હું શા માટે એનું મોઢું જોઉં? ઇન્દુ આંટીને એક બાળક પણ છે. મને તો એટલો અણગમો હતો કે મેં તો એ જોવાની એ તસ્દી નહોતી લીધી કે એ છોકરો છે કે છોકરી. ઠીક છે. હવે આપણને એની જરૂર પડી છે એટલે આ વાત કાઢવી પડી છે. બાકી આટલા વર્ષોથી એનો ઉલ્લેખ પણ કર્યો છે આપણે. પણ હવે આપણે બધી જ વિગતો વ્યવસ્થિત રીતે તૈયાર કરવી પડશે. કારણ કે વકીલ અને જજ નાનાજીને બહુ સારી રીતે ઓળખે છે. એટલે નાનાજીએ એ લોકોને તારા બાળક વિશે વાત તો કરી જશે. એટલે હવે આપણે વાર્તા બહુ વ્યવસ્થિત રીતે બનાવવી પડશે. હા, સવાલ 50 કરોડનો છે. 50 કરોડ? હવે બધું ક્લિયર થયું કે ઇન્દુ આંટીને કોઈ બાળક હતું અને એને એ રજડતું મૂકીને જતા રહ્યા હતા. અને હવે એ બાળકને શોધી રહ્યા છે, અને એ પણ 50 કરોડ માટે. તો આ તો ગોલ્ડન ચાન્સ થયો ને યાર. હવે હું એ સાબિત કરી દઉં કે હું એમનો દીકરો છું. તો બહુ વિશ્વાસ હતો ને તમને તમારી નાની વહુ પર? બધો જ માલ બગાડી નાખ્યો એણે. હવે ક્યાંથી કરશો નવો રંગનો ધંધો? હું બોલું છું ને એટલે જ બધાને કડવી લાગુ છું. મેં તમને કહ્યું હતું મોટી બા કે તમે ખોટી પસંદગી કરી રહ્યા છો. અને જો બિઝનેસ સ્ત્રીઓનું જ કામ હોત તો આટલા વર્ષોથી આપણા ઘરના પુરુષોએ ધંધો સંભાળ્યો જ ના હોત. અરે મોટી બા, મારી વાત તો છોડો. થોડાક સમય પહેલા તમે જ કહેનારા કે ઝવેરીઓની વહુઓ જો બિઝનેસ જોઈન કરે એ મને પસંદ નથી. અને અત્યારે તમે એને સામે ચાલીને પ્રોત્સાહન આપવા લાગ્યા. લજ્જા વહુ, સમય બદલાયો છે. સમય બદલાયો છે. સમય બદલાયો હોત ને મોટી બા, તો આ તમારી સામે પડ્યું છે ને એ બગડ્યું જ ના હોત. મોટી બા, આટલા પૈસા જો તમે ચિરાગના પપ્પા અને એને મદદ કરી હોત ને તો અત્યારે તો કામ શરૂ થઈ ગયું હોત. હવે આપો, તમારી નાની વહુને બીજો માલ લાવવાના પૈસા આપો. લજ્જા વહુ, મને સરગમ પર વિશ્વાસ છે. મને પોખરાજ અને ચિરાગ ઉપર પણ વિશ્વાસ છે. અને રહી વાત સરગમને પૈસા આપવાની, તો હવે મારી પાસે કોઈને પણ આપવા માટે પૈસા રહ્યા નથી. એટલે હોત તો તમે એને ચોક્કસ આપત, એમ જ ને? હા, આપત. હા, મોટી બા, આટલું નુકસાન થયું છે છતાંય તમારા શબ્દો તો જુઓ. અરે લજ્જા વહુ, સરગમ પહેલી વાર નવો બિઝનેસ કરી રહી છે. એમાં એનાથી થોડી ઘણી ભૂલ થઈ ગઈ તો શું વાંધો છે એમાં? આ થોડી ભૂલ છે મોટી બા, આ થોડી ભૂલ છે. અરે બધા જ ફૂલ પાંદડા બગડી ગયા છે. તમારી પાસે હવે પૈસા નથી તો બીજા ફૂલ પાંદડા ક્યાંથી લાવશો? નવા રંગનો ધંધો શરૂ કઈ રીતે કરશો? અરે મોટી બા, જે રીતે આ ફૂલ પર પાણી ફરી વળ્યું છે ને એવી જ રીતે તમારા બધા પૈસા અને તમારી બધી આશાઓ પર પાણી ફરી ગયું. આપણે કંઈક તો રસ્તો કાઢવો જ પડશે. મને તો અંદાજો પણ લીધો કે નીરજ આવું કરશે. મારો જ ફ્રેન્ડ છે. હું તો તને એના ગાર્ડનમાં લઈ ગયો હતો. મને વિચાર આવ્યો કે આટલું મોટું ગાર્ડન છે તો રોજના કેટલા બધા ફૂલ પાન વેસ્ટ થઈ જતા હોય. થોડાક આપણને આપી દે તો શું વાંધો? પણ લા,
એને સીધી ઘસીને ના પાડી દીધી કે કોઈ પણ ફૂલ પાન નહીં મળે. જ્યારે સમય અઘરો ચાલતો હોય ને ત્યારે તો જ્યાંથી ધાર્યું ના હોય ત્યાંથી પણ ના ગમતું પરિણામ મળતું હોય છે. પણ આપણને આજે ને આજે જ ફૂલ અને પાન જોઈશે અને પૈસા તો છે નહીં. હા, નથી. ના મટીરિયલ છે, ના મટીરિયલ લાવવા માટે પૈસા છે. પણ આપણે કંઈક ને કંઈક તો કરવું જ પડશે ને. હવે આ એક જ રસ્તો છે, આપણા પરિવારને આર્થિક સંકળામણમાંથી બહાર કાઢવાનો અને બચાવવાનો. આપણે એક કામ કરીએ, આપણે ક્રેડિટમાં ક્યાંકથી માલ લઈ આવીએ અને થોડા દિવસ પછી પૈસા આપી દઈશું. આ શક્ય છે. જેવું આપણું સેલિંગ થશે ને આપણે સૌથી પહેલા એમાંથી મટીરિયલના પૈસા ચૂકવી દઈશું. હવે આપણને ક્યાંકથી થોડા દિવસની ક્રેડિટ તો મળી જ શકે છે ને. મળી તો શકે છે. અંકલ, તમે ઠીક છો ને? તમને વધારે વાગ્યું નથી ને? હા, હું ઠીક છું. મારી કાર અહીંયા જ પાર્ક છે. હું તમને ક્યાંય મૂકી જાઉં? જો, હું આ શહેરમાં નવો છું. મારે રંગ ખરીદવા છે, પણ અહીંયા બધે જ કેમિકલવાળા રંગ મળે છે. બસ હું એની શોધમાં છું. તમારા ધ્યાનમાં કોઈ આવી જગ્યા હોય તો મને ત્યાં તમે ઉતારી જશો? જો હું તમને કહું કેવા રંગ બનાવતા વ્યક્તિને હું જાણું છું તો? ખરેખર? કોણ છે? તમે? હા, જો તમે થોડા દિવસ રાહ જોવા માટે તૈયાર હોવ ને તો તમને ઓર્ગેનિક રંગ બનાવીને આપી શકું એમ છું. તમે ઓર્ગેનિક કલર્સ બનાવો છો? એટલે બનાવતી નથી, આ વર્ષથી શરૂ કરવાની હતી. પણ શું? એકચ્યુઅલી અમારો માલ રેડી થઈ ગયો હતો, પણ ખબર નહીં કેવી રીતે ખરાબ થઈ ગયો. અને પછી અમે બીજો માલ બનાવવા માટે એ ગાર્ડનમાં આવ્યા હતા ફૂલ પાન લેવા માટે, પણ એ પણ ના મળ્યા. કશો વાંધો નહીં, તમે બનાવી દો, હું તમારી પાસેથી જ લઈશ. એટલે તમે વેટ કરશો? હા, હું ચોક્કસ રાહ જોઈશ. 2-3 દિવસમાં તો બની જશે ને? એકચ્યુઅલી અત્યારે અમારી પરિસ્થિતિ દુકાળમાં અધિક માસ જેવી છે. એટલે અમારી પાસે અત્યારે પૈસાની થોડીક એવી અછત છે, અને પૈસા આવવામાં કેટલો સમય લાગશે એનો અંદાજો પણ નથી. એટલે હું તમને એક્ઝેક્ટ દિવસ તો નહીં જ કહી શકું. બસ આટલી જ વાત છે? અરે, માલ લેવા માટે હું તમને એડવાન્સ રૂપિયા આપીશ અને પછી તમે મને રંગ આપી દેજો. ના, હું તમારી પાસેથી કેવી રીતે પૈસા લઈ શકું? હું તો તમને ઓળખતી પણ નથી. કુંદનબેન, દરવાજા ખોલો. તમે લઈ લો, આનો હિસાબ આપણે પછી કરીશું. આ વ્યક્તિ મારા ઉપર અચાનકથી આટલો બધો વિશ્વાસ કેમ કરી રહ્યો છે? કેમ આટલો સંકોચ કરો છો? આ કઈ આટલી મોટી રકમ નથી. મને ખરેખર સારા રંગની જરૂર છે, અને તમે બંને વ્યક્તિઓ મને ખૂબ સારા લાગો છો. એટલે મને થાય છે કે હું તમને મદદ કરું. અરે, મદદ સાની, એમ સમજો કે હું મારા માટે જ તમને આ પૈસા આપી રહ્યો છું. વિચારી જુઓ. ખબર નહીં, પણ મારું મન નથી માની રહ્યું. સરગમ, આ જે કહી રહ્યા છે એ યોગ્ય છે. તારે રંગ જ બનાવવાના છે તો એડવાન્સ પેમેન્ટ સમજીને લઈ લે, જેથી આપણું કામ પણ ના અટકે, અને આમને પણ આપણા ઘરનું એડ્રેસ આપી દઈશું. હા, થઈને બિઝનેસ વાળી વાત. તમારું પણ કામ થઈ જશે અને મારું પણ. ઠીક છે,
તમારે કયા કયા રંગ જોઈએ છે? મારે તો ફક્ત એક જ રંગની જરૂર છે, અને એ પણ પીળો કલર. ખાલી પીળો રંગ જ? હા, મારે એની જ જરૂર છે. સારું, હું તમને 2 દિવસની અંદર એ રંગ બનાવીને આપી દઈશ. સારું, હું 2 દિવસ પછી તમારા ઘરે આવીને રંગ લઈ જઈશ. કુંદનબેન બાળો, બાળો કુંદનબેન. ભીમભાઈ, તમે? લો મોટી બા, મારું એક કામ કરો, આનાથી મારું ગળું કાપી દો. શું બોલો છો તમે ભીમભાઈ? તો બીજું શું કરું મોટી બા? અમને તો છાપાથી ખબર પડી કે તમે દુકાન બંધ કરી દીધી. કરવી પડી. તમને ખબર છે ને કે મેં તમારા નામના ભરોસે બધાને પૈસા રોકાવ્યા હતા. મોટી બા, આ ભાઈ શું વાત કરે છે? પુખરાજ, વાત એમ છે કે ભીમાભાઈના ગામમાં આપણે એક સ્કીમ શરૂ કરી હતી. એમાં ગામડાના માણસો 11 હપ્તા એમને જેટલો ભરવો હોય એટલો ચોક્કસ હપ્તો ભરે, અને 12મા મહિનાનો હપ્તો એમણે ભરવાનો રહેતો નહોતો. 12મા મહિનાનો હપ્તો આપણે એટલે કે ઝવેરીઓએ ભરવાનો હતો, અને આ 12 મહિનાના જે પૈસા ભેગા થાય એના ઘરેણા બનાવીને એમને આપી દેવાના હતા. એટલું જ નહીં, એમાંથી એક લકી વિંદાને મોટી રકમ મળે. પણ હવે તો દુકાન જ બંધ થઈ ગઈ છે, તો મોટી વાત તમે ઘરેણા કેવી રીતે આપશો? અને જે રકમ નીકળે છે તમે કેવી રીતે ચૂકવશો? તમારા પર વિશ્વાસ રાખીને મેં ગામવાળાને પૈસા ભરવા માટે રાજી કર્યા હતા. હવે બધા મારી પાસે આવે છે, બધાને ટેન્શન થઈ રહ્યું છે, અને મારી પાસે જવાબ આપવા માટે કંઈ છે નહીં, એટલે હું તમારી પાસે આવ્યો છું. તમે તો કહેતા ને મોટી વાત, વિશ્વાસનું બીજું નામ ઝવેરી. એ તો આજે પણ કહું છું કે વિશ્વાસનું બીજું નામ એટલે ઝવેરી. તો એવું છે તો પાડો એ વિશ્વાસ છે મોટી વાત. તમે જો ના પાડી શકતા હોય તો મને એ પણ કહો, તો મારે હવે શું કરવું? એ લોકો તમને નહીં ઓળખે, મને ઓળખે છે. મારા નામ અને ઇજ્જત પર લોકો તૈયાર થઈ ગયા છે, અને પૈસા આપવાના ના થાય તો મારે તો જીવ આપવાનો વારો આવે. જીવ આપવાની કોઈ જરૂર નથી, તમને તમારા પૈસા મળી જશે ભીમભાઈ. ક્યારે મળશે? બધા તો મારા ગળા પર છરી મૂકીને ઉભા રહી ગયા છે, અને દિવસમાં તો 100 ફોન આવે છે. મેં એમની પાસે મુદત લીધી છે, માર્ચની 31 તારીખ પહેલા આપણે પૈસા ચૂકવવાના છે. હા તો ચૂકવાઈ જશે ભીમભાઈ. પણ મોટી બા, તમે કહો છો પણ કેવી રીતે ચૂકવાઈ જશે? મોટી બા, આપણી પરિસ્થિતિ તો અત્યારે જુઓ, આપણે કઈ રીતે પૈસા ચૂકવીશું? અરે આપણે તો લાઇટ બિલ ભરવાના ફાફા છે. બોલો મોટી બા, બોલો. તમારી દુકાન બંધ થઈ ગઈ છે તો તમે કેવી રીતે ચૂકવશો? ભીમભાઈ, તમે પેલા બેસો, પાણી વાણી પીઓ. લજાવો, એમના ચા નાસ્તાની વ્યવસ્થા કરો. ના, મારે કંઈ જ ખાવું પીવું નથી. તો પછી મારી વાત શાંતિથી સાંભળો. તમે એ તો માનો છો ને કે આજ સુધી મેં જે જે કહ્યું છે એ શબ્દો મેં પાળ્યા છે? હા. બસ તો પછી હું કેવી રીતે પૈસા આપીશ એ મારો વિષય છે. તમે થોડી ધરપત રાખો, તમને તમારા પૈસા મળી જશે. ઠીક છે મોટી બા, તમે આશ્વાસન આપી દીધું એટલે મારા માટે ઘણો. મોટી બા, જાઉં છું. મોટી બા, આ કઈ 1000-2000 રૂપિયાની વાત છે? અરે આટલા બધા પૈસા આપણે કઈ રીતે ચૂકવીશું? શું થયું મમ્મી? બહુ જ અવાજ આવતો હતો. કોણ આવ્યું હતું? ભીમભાઈ આવ્યા હતા. આપણી પેઢીમાં જે સ્કીમ ચાલતી હતી ને કે 11 મહિનાના હપ્તા તમે ભરો તો 12મા મહિનાનો હપ્તો અમે ભરીશું, અને એના જે પૈસા થશે એના પૈસા કે દાગીના અમે આપીશું. ભીમભાઈએ મોટીબાના નામ પર અને આપણી પેઢીના વિશ્વાસ ઉપર એમના ગામના લોકોને આપણી આ સ્કીમમાં સભ્ય બનાવ્યા હતા.
અને આપણી પેઢી બંધ થઈ એટલે આવ્યા હતા પૈસા અને દાગીના માટે. હા તો બહુ મોટી મુસીબત આવી ગઈ. અરે આપણે એમના ઘરેણા બનાવવા માટે જે સોનું રાખ્યું હતું એ સોનું તો બીજાની ઉઘરાણી ચૂકવવામાં ચૂકવી દીધું. પૈસા પણ નથી આપણી પાસે અને દુકાન ઉપર લોન લીધેલી છે તો એ વેચી પણ નહીં શકાય. કંઈ સમજાતું નથી કે કઈ બાજુ જવું. મોટી બા, તમારે ચિંતા કરવાની કઈ જરૂર નથી. આપણે એ લોકોને ચોખ્ખે ચોખ્ખું જણાવી દઈશું કે અત્યારે આર્થિક સ્થિતિ નબળી છે, અમે પૈસા ચૂકવી દઈશું. થોડોક સમય લાગશે પણ 31મી તારીખમાં બંધાવવાની જરૂર નથી. પોખરાજ આપણા સંસ્કાર કહે છે કે એકવાર જુબાન આપી તો પછી એને નિભાવવી જોઈએ. પણ મોટી બાપ, નિભાવીશું તો નિભાવીશું કઈ રીતે?